બહુચા સ્થળ છે રેલવે ક્રોસિંગની અંદર કોડીનાની અંદર જે ગાડી છે ફાયર બ્રિગેડથી સળગી છે ફાયર બ્રિગેડ ત્યાં બોલાવવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ તમને બતાવી રહ્યો છું અહીંયા અને લોકોનો મોટો પબ્લિકનો ક્રાઉડ અત્યારે થઈ ગયો છે. પોલીસ સુરક્ષા પણ અહીંયા ગોઠવાઈ ગઈ છે. બધી બાજુ તમે જોઈ રહ્યા છો અત્યારે બધી બાજુ પોલીસનો બંદોબસ્ત થઈ ગયો છે. મિત્રો જો ફાયર આ ગાડીના બળીને ખાક થઈ ગઈ છે અને લોકો જો મિત્રો પબ્લિક તો જો અત્યારે અંદરથી ધવાડા નીકળી રહ્યા છે. તો આ રેલવે ક્રોસિંગની આ કયું છે કોડીનાર જિલ્લો ગીર સોમનાથ. ગાડી સળગી ગઈ છે. ગાડી કઈ છે હજી ખબર નથી કે ગાડી ધવાડાથી પૂરેપૂરી દેખાતી નથી કઈ ગાડી છે એ. તો હવે આપણે નીચે જઈને જોઈએ. આપણે જતા હતા કોડીનાર તરફ ને આપણે અચાનકથી ખબર પડતા જ મિત્રોના કોળા આપણે દોડી આવ્યા. અત્યારે ટ્રાફિક તમે જોઈ શકો છો અહીંયા. પોલીસ ફૂલ સુરક્ષા કરી રહી છે અત્યારે કેમ કે ટ્રાફિક એટલી વધી રહી છે. ચાલો તમે નીચેથી તમને બતાવી દઉં. ફૂલ ટ્રાફિક છે અહીંયાથી આવું એટલે બહુ જ પ્રસિદ્ધ વસ્તુ છે. તો નીચેથી તમને બતાવી દઉં. તો વિડીયો લાઈક શેર અને ફોલો કરવાનું પોતાની નવા આવતા સબસ્ક્રાઈબ પણ કરી લેજો. નગરપાલિકાના સભ્ય છે જે કામ કરી રહ્યા છે અત્યારે પપ્પુભાઈ પણ અહીંયા છે. રોહિતભાઈ આ બધી આવી ગયા મોટા મોટા. દીપકભાઈ ધોભાઈ પણ અહીંયા અત્યારે હાજર છે. તમે જોઈ રહ્યા છો. કેવું છે ભાઈ મજામાં? મોટી સંખ્યામાં ટ્રાફિક થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો. ગાડીની હાલત તમે જોઈ રહ્યા છો પબ્લિક તમે જોઈ રહ્યા છો. ગાડી આખી પૂરેપૂરી હળગી ગઈ છે. તમે જોજો સીટિંગ બીટિંગ ટાયરો બાયરો બધું હળગી ગયું છે. ફાયર બ્રિગેડને અને પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત છે અને સુરક્ષા આપી રહ્યા છે અને ટ્રાફિક બહુ જ વધી ગઈ છે. તમે અહીંયા જોઈ રહ્યા છો. નહીં નહીં આ ગાડી હળગેનું કારણ અમે જુનાગઢથી નીકળ્યા હતા ને જુનાગઢથી જે કોડીનાર પડ્યા ને આ ગાડી પાર્ક કરીને ઉપર જમવા માટે ગયા. બસ ખાલી આ બેઠા હતા જમવાનું ચાલુ નથી કર્યું. ભાઈ રાડ પાડી કે ભાઈ તમારી ગાડીમાં આગ લાગી. અમે હજી નીચે આવ્યા હતા એકદમ વિકળ આગ ચાલુ લાગી ગઈ હતી ને ફાયર સ્ટેશનને ફોન કર્યો. પછી આ લોકો પાણી છાંટ્યું ને પછી થઈ રહી એટલે ગાડી કમ્પ્લીટ લોસ થઈ ગઈ છે અમારી. પ્રોપર રહેવાસી જુનાગઢના છીએ. જુનાગઢના રહેવાસી. ગેસના 2 બાટલા બી ઓલા ફોડ્યા તો બી કઈ. ગાડી સીએનજી હતી કે પેટ્રોલ ડીઝલ? નહીં ડીઝલ હતી. i20 છે i20 ડીઝલ.